ખંભાતમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વાંધાજનક ફોટા વિડીયો બનાવી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાના આક્ષેપવાળા કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ભાજપ તાલુકા યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય ચૌહાણ સહિત આરોપી કિરણ જાદવની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ વાંધાજનક ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાને બ્લેકમેલ કરવામાં આવી હોવાના તેમજ વારંવાર દુષ્કર્મ આચર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે બંને આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. બીજી તરફ પીડિતાને નિવેદન માટે પોલીસ મથકે બોલાવી પીઆઈની ચેમ્બરમાં આરોપીઓની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. લગભગ 9 કલાકની પૂછપરછ બાદ એફઆઈઆર નોંધાતા પોલીસની કામગીરી અને પૂછપરછની પ્રક્રિયા અંગે સવાલો ચર્ચામાં આવ્યા છે. જો કે આ તમામ આક્ષેપોની સત્યતા અંગે તપાસ ચાલુ છે. સમગ્ર કેસમાં આરોપીઓ સામેના આક્ષેપો અને પોલીસ કાર્યવાહી અંગે પોલીસ તપાસનો દોર યથાવત છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.